વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 4 ની શરૂઆત કરીએ અને એના વિશે માહિતી મેળવીએ. તો હવે જોઈએ આપણે હવે આ પ્રકરણના આવતા મુદ્દાઓ આપણે સૌપ્રથમ નોંધ કરીએ છીએ. પ્રસ્તાવના એટલે કે દરેક પ્રકરણની શરૂઆતમાં આપણે એના વિશેનો પરિચય મેળવીએ છીએ, જેને આપણે પ્રસ્તાવનામાં લઈએ છીએ. ત્યારબાદ રાસાયણિક બંધનું નિર્માણ, રાસાયણિક બંધના પ્રકારો, ત્યારબાદ આયનીય સંયોજનોના ગુણધર્મો, આયનીય સંયોજનોના ગુણધર્મો વિશે માહિતી મેળવ્યા બાદ આપણે જોઈશું સહસંયોજક બંધ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે કોવેલેન્ટ બોન્ડ. ત્યારબાદ એના ગુણધર્મો, ત્યારબાદ હાઇડ્રોજન બંધ. અને હાઇડ્રોજન બંધનું મહત્વ હાઇડ્રોજન બંધની અંદર જ આવી જશે, એટલે એની છણાવટ અલગ ટોપિક તરીકે આપણે નહીં કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દા આપણે પ્રકરણ દરમિયાન જોવાના છે અને ફરીથી એકવાર હાઇલાઇટ કરી દઈએ. સૌથી પહેલા પ્રકરણની શરૂઆતમાં પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું, એની માહિતી મેળવીશું. ત્યારબાદ રાસાયણિક બંધનું નિર્માણ કેવી રીતે થાય છે તે સમજીશું. ત્યારબાદ આ બંધના પ્રકારો કેટલા હોય છે, એમાંનો એક બંધ છે આયનીય બંધ. ત્યારબાદ જે બંધ પ્રમાણે સંયોજન બને એની રચના, એના ગુણધર્મો વગેરેનો અન્ય સંયોજનના પ્રકારની અંદર જોઈએ તો એ છે જે તમારે અહીંયા અભ્યાસ કરવાનો છે, એ આ સહસંયોજક બંધ. અને એ સહસંયોજક બંધના ગુણધર્મો વિશે પણ માહિતી આપણે આ પ્રકરણમાં મેળવીશું. અને ખૂબ જ અગત્યનો હાઇડ્રોજન બંધ.